હે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું 12મા દિવસમાં મિત્રો ગઈકાલનો વ્લોગ છે ને નહીં આવી શકે, કારણ કે એમાં છે ને ક્લિપ એક સવારમાં લીધી ને ખાંજે લીધી, એવું જ થયું છે. રસ્તામાં મને એમ કે મેં ક્લિપો લીધી છે પણ રીલ્સ હતી નીકળી. કઈ નહીં, હવે છે ને ઈ એક દિવસનો વ્લોગ તો જશે, કારણ કે આમે કાલ છે ને બપોર પછી ઊંઘ બહુ આવતી હતી ને એટલે ક્લિપો નહીં લેવાની હોય. મેં માંડ સાયકલ હકારી છે, ઊંઘ આવતી. તો કઈ નહીં મિત્રો, જો આજે આ પેટ્રોલ પંપ ઉપર રોકાણા હતા, આ ખાટલા ઉપર હુતા હતા, બેડ છે અને આ પ્રકારની કઈ પાછળની જગ્યા હતી. તો હવે છે ને આપણી સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે. પણ મિત્રો, અહીંયા જે આપણને ગઈકાલે જે જમવા લઈ ગયા હતા ને, એમ્બ્યુલન્સ વાળા ભાઈ હતા, એના ફ્રેન્ડ ના લગ્ન હતા, તો ત્યાં ગયા હતા. અને ઈ ભાઈ અત્યારે કઈક નાસ્તો અમને આપે છે, જો કે બપોરનું ખાવાનું આવશે કદાચ, તો અહીંયાથી અમે ઈ ખાવાનું લઈ જશું. અને કઈક જ્યાં રસ્તામાં બપોરનો જે ટાઈમ હોય એવું લાગે કે હવે ખાઈ લેવું છે, તો ત્યાં ખાઈ લેશું. તો મિત્રો, હવે હમણાં એ ભાઈ આવે એટલે એ ભાઈની હારે મુલાકાત કરી અને પછી આપણે આગળ વધશું. ચાલો મિત્રો, વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. શું શું મુશ્કેલી આવે છે, શું શું જમીએ છીએ, શું શું નહીં, તે બધી જ તમને આ વ્લોગમાં ખબર પડતી રહેશે. પૌવા ખાઈ છીએ, આ બે ભાઈએ ખવડાવ્યા હતા. જય શ્રી રામ ભૈયાજી. જય શ્રી રામ ભૈયા. થેન્ક યુ ભૈયા. મિત્રો, ત્યાંથી તો નીકળી ગયા હતા તેડે, પણ શાક ને રોટલી વાળું છે બપોરનો નાસ્તો કરવા, તો હવે આ ખાય અને આગળ વધશું. મિત્રો, ત્યાંથી તો નીકળી ગયા હતા બટેકા પૌવા ખાઈને. પછી એમ થયું પાછી ભૂખ લાગી છે, તો પાછો ચા લીધો, પાછા બિસ્કિટ લીધા, પાછા ખાઈ પીને પાછા ચાલવા માંડ્યા. તો હવે છે ને જઈએ છીએ આગળ, ચાલો જઈએ. એમ પ્રમાણે આજે પણ મળી ગયા છે, 3 આયા છે, 1 ઇધર છે. બસ બિસ્કિટ ખવડાવી દીધા છે. પણ આ છે ને આ ખાતું નથી, કોઈને ખાવા દેતોય નથી. ઓલા બિચારાને કાઢી મૂકી ઓલી, પણ એના છે ને કઈ નહીં મિત્રો, આ ખાઈ લે પછી જઈ. ડિસ્કો કરી કરીને થાકી ગયા. કેટલો ડિસ્કો કર્યો? અને ઈ પાછો વિથ સાયકલ. ખાડા રોડા ખાડા રોડા ભરાઈ ગયા. અરે બહુ એવી રસ્તો હતો મિત્રો. અત્યારે માંડ માંડ સારો રસ્તો થયો છે. ઊંચા નીચા થઈ નહીં. બસ હવે રસ્તો સારો થઈ ગયો છે, પાછા જઈએ આગળ. ચાલો મિત્રો, આ રસ્તામાંથી સોડા ને એવું બધું લીધું હતું. અને આ આપણને ઓલા ભાઈએ જે નાસ્તો આપ્યો છે ને ઈ છે. તો હવે અહીંયા બેઠા બેઠા ખાઈ લઈએ. મસ્તીનો મજાનો છાંયો છે, અહીંયા બેસીને ખાઈ લઈશું. ચાલો મિત્રો, ખાઈ લઈએ. બસ મિત્રો, થોડુંક શાક રોટલી ખાઈને આગળ વ્યા હતા. મિત્રો, રસ્તો એટલો સારો છે ને કે ઘડીક જ વાર લાગી. 10 કિલોમીટર પૂર્ણ કરતા આગળ એક ગામ આવ્યું ને, તો ઠંડુ પીવાની વધારે ઈચ્છા હતી, તો પાછી સોડા લઈ લીધી હતી. અને અહીંયા બેઠા ઉભા છીએ. રોહિતભાઈ રીલ્સ બનાવે છે, આપણે થોડીક આગળ જવાનો વિચાર છે. થોડુંક પાછું શાંત એરિયો આવે ને ત્યાં રીલ્સ બનાવી લેશું આપણે આપણી. અને મિત્રો, પછી છે ને આગળ એક પેટ્રોલ પંપ આવે ને ત્યાં વિચાર છે, જો કે આગળ થોડુંક એક પેટ્રોલ પંપ છે, પછી ત્યાં પાછા રેસ્ટ કરશું. તો કઈ નહીં મિત્રો, અત્યારે તો અહીં ઉભા છીએ. રીલ્સ બની જાય એટલે વધીશું આપણે આપણા પાછા માર્ગ તરફ આગળ. અને મિત્રો, ખુશીની વાત તો એ છે કે 1000 કિલોમીટરનો સફર મિત્રો આજે પૂર્ણ થયું છે. હવે અહીંયાથી જશું આગળ આપણે. ચાલો મિત્રો, જઈએ. મિત્રો, એક પેટ્રોલ પંપ પર ઉભા હતા. ત્યાં છે ને અમે ખાલી ફ્રેશ થવા માટે ઉભા હતા ને, મેં તમને કીધું હતું ને એક પેટ્રોલ પંપ પર જવાના છીએ. તો મિત્રો, તે પેટ્રોલ પંપના માલિકે અમને બંને ભાઈને 200 રૂપિયા આપ્યા અને કીધું કે આજે સાંજે આ પૈસાનું ખાઈ લેજો. બસ મિત્રો, કઈક આવા જ લોકો અમને એમપી માં મળે છે અને મળતા રહે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. તો એની મિત્રો, વધીએ પાછા આગળ. મને અને રોહિતભાઈ ને બંને 200 રૂપિયા વાપરી રાખ્યા. હા. હા, એ ભાઈ તો અરે ત્યાં રાતનું ખાવાનું છે. પીરો કાલ રાતનું ખાવાનું થઈ ગયું હતું, આજ બપોરે જમવાનું થઈ ગયું હતું, આજ રાતનું પણ થઈ જાય. જોયું મહાદેવ કોકે તો અમારે એટલું મોકલી દે છે. હા હા, કઈ નહીં મિત્રો, બસ આવા ને આવા લોકો એમપી માં મળતા રહે એવી મહાદેવને પ્રાર્થના. ચાલો મિત્રો, વધીએ આગળ. આપણી સાયકલ ની બ્રેક રેડી થાય છે, જો કે થોડીક ઓછી લાગતી હતી એટલે બ્રેક હવે સરખી કરાવી લઈએ. અને સાથે ટ્યુબ પણ એક લઈ લેશું, કારણ કે આ સાયકલમાં 3 પંચર છે. કઈ નહીં, ચાલો ચાલુ કરાવીને જઈએ આગળ. મિત્રો, ઉમાનજંગ સિટી વટી ગયા છીએ. હવે છે ને તે સિટીમાં છે ને સાયકલ આપણી રેડી કરાવી નાખી, બંને બ્રેક સરખી થઈ ગઈ છે, ટ્યુબ સાથે લઈ લીધી છે. હવે કાંઈ પણ પ્રકારનો વાંધો આવે તો આપણે ડાયરેક્ટ હવે ટ્યુબ જ નવી નાખી દેવાની છે, જે કોઈ પણ ટાયરમાં. કાંઈ નહીં મિત્રો, તો હવે જઈએ પાછા આપણે આગળ પન્ના સાઈડ. અહીંયાથી છે 35 કિલોમીટર. ચાલો ચલાવીએ. બસ હવે તો રસ્તો થોડોક નીચેના ભાગમાં આવશે, ઢાળ ઉતરશે એવું કહે છે બધા. હવે ના જાય પછી ખબર પડે કેવો રસ્તો છે કેવો નહીં. આમ જો કે રસ્તો સારો છે, હવે ઉપર જાય છે નીચે જાય છે એ ખબર નથી. ચાલો જ વધીએ આગળ આપણી સફર તરફ. હેલો મિત્રો, પન્નાનું છે ને જે ટાઈગર નું જે આખું જંગલ છે ને એનાથી આવ્યા, મજા આવી ગઈ. કેવું રોહિતભાઈ? મિત્રો, આમ જોઈ તો મારે સાહિલભાઈ ને છે અનુભવ, પણ આ વખતે થોડો ઘણો જંગલનો ચલાવવાનો, ઢાળ વાળો ચલાવવાનો અનુભવ થોડો ઘણો શું કહેવાય, આ ભાઈભાઈ ને પ્રેક્ટિસ પડી ગઈ છે. કેમ કે હજી
અમે એવી ટ્રીપ મારવાને જઈએ ને અહીંયા જંગલ સિવાય કઈ નહીં હોય અને પહાડ સિવાય કઈ નહીં હોય એવી ટ્રીપ મારવાની છે. આ તો શું એ કહેવાય? જંગલ પહાડ હોય એનો તો વાંધો નહીં, પણ બાજુમાં પાછા આગ હોય ને એનાથી બીક વધારે લાગે. કઈ નહીં મિત્રો, હવે તો જંગલ માંથી નીકળી ગયા છે, જે આગળ થોડુંક છે પણ વાંધો નહીં. હવે કઈ નહીં, ચાલો આગળ જઈએ. પાછા અત્યારે રેસ્ટ કરવા બેઠા છીએ. આ રીતની જગ્યા છે, ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. 6:30 થઈ ગયા છે. રહેવાની વ્યવસ્થા હજી નક્કી નથી થઈ. હનુમાન દાદા નું નહીં પણ મહાદેવ નું મંદિર જે ગોજ્યું હતું ને ત્યાં તો ઘણા ખરા આગળ આવી ગયા છે. હવે રોહિતભાઈ આમાં આ રીતનું કઈક છે, પૂછવા ગયા છે. શું થાય શું નહીં ખબર નહીં. હવે ચાલો જોઈએ. મિત્રો સાંઈ બાબા નું મંદિર છે, કઈક આ રીતનો હોલ છે. બસ મિત્રો આજે અહીંયા સુવાના છીએ. બસ હવે આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ પછી પાછા મળીએ. સુન લો મેરી પુકાર, પવન સુત બિનતી બારંબાર, પવન સુત બિનતી બારંબાર, ये दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार. મિત્રો ખાઈ પીને ઘરે આવી ગયા છીએ. જો કે રોહિતભાઈ થોડું ગીત ગાયું હતું. જો કે બહાર છે ને આ જે હોલ હતો ને, હોલ સત્સંગ હોલ છે, ત્યાં પેટીને એવું બધું હતું. રોહિતભાઈ આપણે સિંગર છે તો એ કહે કે આજે થોડુંક ગાઈ લઈએ. તો રોહિતભાઈ ગાઈ લીધું છે. અને પન્નામાં છીએ અત્યારે. જો કે સાંઈ બાબાના જે મંદિરે આપણને જે હોલ આપ્યો હતો ને, બસ અહીંયા કઈક સૂતા છીએ. અને બહાર જો કે આજે આપણને જે 200 રૂપિયા આપ્યા હતા ને, એમાંથી 12 ડીશ ખાઈ આવ્યા હતા. 100 રૂપિયાની અનલિમિટેડ ડીશ હતી. 2 શાક હતા, દાળ ભાત રોટલી પાપડ અને થોડુંક સાથે અથાણું અને એક ચટણી હતી. તો કે મજા આવી ગઈ ખાવાની. કઈ નહીં મિત્રો, બસ આજનો દિવસ 12મો દિવસ હતો. આજે 12મો દિવસ કંઈક આ રીતે જ આપણો પૂરો થાય છે. બસ મળીએ આવતીકાલે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો મળીએ આવતીકાલે. હર હર મહાદેવ. ગુડ નાઇટ.